શ્રી રામદેવ પીરની કથા ભાગ 30 સમાધિનો સંકલ્પ. રામદેવજીએ જળાશયોના કાંઠે જંગલની કેડીઓમાં ગામ શહેરોમાં ને એના પાદરોમાં ચોમેર પોતાના ભક્તોને નિજીઓ ધર્મનો નેજો ફરકાવતા જોયા, શૈતાનિયતનો નાશ કરતા જોયા, ઇન્સાનિયતનો અવાજ પેદા કરતા જોયા. એમના અંતરાત્માએ એમને કહ્યું, જગતમાં જે કામ કરવા તને મોકલવામાં આવ્યો છે તે કામ પૂરું થયું. હે રામદેવ, તારે ફાળે હવે કાંઈ બાકી રહેતું નથી. હવે તો તારા અસલ સ્થાને પાછા ફરવાની તૈયારી કર. ને રામદેવજીએ રામા સરોવર પાસે સમાધિ લેવાનો આત્મનિર્ણય કર્યો. રામદેવજીનો નિર્ણય વાયુદેવના મોજાઓ દ્વારા ચારેય બાજુએ ફેલાઈ રહ્યો. માયાવંશી સંબંધીઓ પામ્યા બહુ આઘાત. જ્ઞાતિજનો સૌ બોલતા મોક્ષ જ સાચી વાત. રામદેવજી પોતાનો આ નિર્ણય માતા, પિતા, ભ્રાતા, પત્ની વગેરેને કહેવા મહેલમાં આવ્યા. મહેલના ચોગાનમાં અજમલરાય, મિનલદેવી, વિરમદેવના પત્ની અને નેતલદેવી વગેરે રામદેવજી સામે ભાવભરી આંખે જોવા લાગ્યા. નોકર ચાકર પથ્થરની મૂર્તિ પેઠે રામદેવજીને જોતા ઊભા રહ્યા. રામદેવજીએ માતા, પિતા કે પત્ની ઇત્યાદિનો ત્યાગ કરી સર્વજનોને કહ્યું, મનુષ્યનો અવતાર પામેલા હે મહાન જીવો, આજે તમે આનંદ માનો, કેમ કે તમે સૌ જેને તમારું વજન માનો છો એવો હું રામદેવ મારું કામ પૂરું થવા યા સમાધિનો નિર્ણય કરવા ભાગ્યશાળી થયો છું. દરેક જીવ આ સંસારમાં તેને સોંપાયેલા કામ પાર પાડવા આવે છે. દરેક જીવ સંસારમાં આવ્યા પછી ક્રોધ, લોભ, મોહ, મત્સર, મદ અને કામ આ 6 માયાવી શક્તિઓના મીઠા આક્રમણોથી બચી જવા પામે છે. તે સંસારને સંપૂર્ણ તરી ગયો છે એમ સમજવું. તે પરમ પ્રકાશરૂપ પરમાત્મામાં મળી જાય છે. હે સ્વજનો, અસલ ધામેથી મને જે કામ સોંપાયા હતા તે સર્વ કામ મારા હાથે પૂરા થયા છે. હવે તમે સૌ નોબત વગડાવો. આ સાંભળી મિનલદેવી અને નેતલદેવી અન્યજનોથી અધિક રડવા લાગ્યા. અજમલરાયજી અને વિરમદેવ લાગણીવશ થઈ ગયા. ભાદરવ મહિનાની અજવાળી સાતમે રામદેવજીએ આ સંકલ્પ કર્યો. તેણે માતા, પિતા ઇત્યાદિને ઉપદેશ કર્યો. હે સ્વજનો, મારો અંતિમ સમય તમારે ઉજ્જવળ કરવો હોય તો શોક ચિંતા છોડીને આખી રાત ભજન કીર્તનમાં આનંદથી વ્યતીત કરો. આ ઉપદેશથી સર્વજનો પર અસર થઈ. સર્વજનોએ રામદેવજીનું કહેવું માન્ય રાખી રાત ભજન કીર્તનમાં પસાર કરી. સવારમાં રામદેવજીએ નિત્યક્રમથી પરવારી કેસરી રંગનો જામો અને સુરવર ધારણ કર્યા. મસ્તકે મુકટ, કંઠમાં મોતીની માળા અને ખભે ખીસ ધારણ કર્યા. જમણા હાથમાં ભાલો ધારણ કરી માતા, પિતા, બંધુ, પત્ની વગેરે જનોને પ્રણામ કરી લીલા રંગના ગરુડ ઘોડા પર તે સવાર થયા. હરજી પાટી ક્યારનો હાજર થયો હતો ને એમની સેવામાં જોડાયો હતો. નોબત, નગારા, ઢોલ, શરણાઈ વગેરે વાજિંત્રો વાગવા લાગ્યા. ગુગળની ધૂપદાનીઓની ચોમેર ધૂપગંધ પસરવા લાગી. અબીલ ગુલાલ છંટાવા લાગ્યા. લીલા ઘોડા પર સવાર થયેલા રામદેવજીના મસ્તક પર સુવર્ણ છત્ર ધરવામાં આવ્યું હતું. હરજી પાટી છડીદાર બન્યો હતો. અજમલરાયજી, મિનલદેવી, નેતલદેવી, વિરમદેવ વગેરેની આંખમાંથી આંસુ વહેતા હતા. કોઈ મોટા રાજાની સવાર જેવો દેખાવ બની રહ્યો હતો. બાકીની કથા આગળના વિડીયોમાં સાંભળીશું.